ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4 વ્હીકલ પરફોર્મન્સ ટેસ્ટ અંતર્ગત રોડ કન્ડિશન અને ફ્યુઅલ ઇકોનોમી વિશે ચર્ચા કરીશું. તો અહીં આપણે રોડની સપાટી અને વ્હીકલની જે ફ્યુઅલ એફિશિયન્સી છે એ બંને વચ્ચે શું સંબંધ છે તેના વિશે ચર્ચા કરવાની છે. તો કે ધ રોલિંગ રેઝિસ્ટન્સ ફોર્સ a vehicle must overcome to maintain the speed are linked to its suspension system, bearing, transmission, and in part the properties of the pavement, and three pavement properties are commonly understood to influence the rolling resistance. એટલે કે રોલિંગ રેઝિસ્ટન્સ છે તે ફોર્સ સ્પીડ જાળવી રાખવા માટે વાહનની સસ્પેન્શન સિસ્ટમ, બેરિંગ, ટ્રાન્સમિશન સિસ્ટમ અને તેની જે પેમેન્ટની પ્રોપર્ટી જે છે એટલે કે ફૂટપાથ પેમેન્ટ એટલે કે ફૂટપાથ તેની સાથે સંકળાયેલું છે. અને આ જે પેમેન્ટ જે છે તેના ત્રણ અલગ અલગ ગુણધર્મો છે કે જે રોલિંગ રેઝિસ્ટન્સને અસર કરવા માટે સામાન્ય રીતે સમજવા જરૂરી બનતા હોય છે. તેમાં નંબર 1 ઉપર છે સરફેસ ટેક્સચર, એટલે કે જે સપાટી જે છે તેનું ટેક્સચર એટલે કે બંધારણ કેવું છે, બાંધકામ કેવું છે. તેની અંદર જોઈએ તો હાઉ રફ ધ મિક્સચર ઇઝ, એટલે કે મિક્સચર જે છે તે કેટલું રફ છે અથવા તો ખરબચડું છે તેના ઉપર આધાર રાખે છે. નંબર 2 છે સ્મૂથનેસ, એટલે કે સપાટીની સમતલતા કેટલી છે, સપાટ કેટલું છે. અને એમાં જોઈએ તો હાઉ રફ ધ રોડ ફીલ ટુ એ ડ્રાઈવર એન્ડ, એટલે ડ્રાઈવરને કેટલો રસ્તો ખરબચડો જે છે તેનું ફીલિંગ થાય છે અથવા તો રફ કેટલો છે તે ફીલ થાય છે. આગળ આવે છે પેમેન્ટ સ્ટીફનેસ, એટલે કે જે ફૂટપાથ જે છે અથવા તો પેમેન્ટ જે આપણે જે રસ્તો જે છે તેનું સ્ટીફનેસ કેટલી છે. તો કે હાઉ મચ ધ સરફેસ ઓફ ધ પેમેન્ટ કોમ્પ્રેસ અંડરનીથ એ વ્હીકલ, એટલે કે વ્હીકલની નીચે જે પેમેન્ટ જે છે તેની સપાટી કેટલી કોમ્પ્રેસ થાય છે તેના ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ આગળ જાય તો પેમેન્ટ રોડ સરફેસ ટેક્સચર ઇન્ફ્લુઅન્સ ધ ફ્યુઅલ ઇકોનોમી through a intersection of the tire and contact area of the pavement, એટલે કે ફૂટપાથ જે પેમેન્ટ સરફેસ જે છે તેનું ટેક્સચર ટાયર અને પેમેન્ટના જે કોન્ટેક્ટ એરિયા જે છે તેના મારફતે ફ્યુઅલ ઇકોનોમીને અસર કરે છે. એઝ અ ટાયર ડિફોર્મ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇનટુ હીટ which is lost to rest of tire and atmosphere, એટલે કે જ્યારે ટાયરના ડિફોર્મેશન સાથે એનર્જી જે છે તેનું ટ્રાન્સફોર્મેશન થાય છે અને કન્વર્ઝન થાય છે કે જે બાકીની ટાયર અને એટમોસ્ફિયરની અંદર રિલીઝ થઈ જતું હોય છે. હાયર ટેક્સચર લીડ ટુ એડિશનલ ફ્યુઅલ કન્ઝમ્પશન. While it is important to consider the relationship between the texture and fuel consumption, one must remember that pavement texture is key ensuring the safe driving condition, particularly in wet roadway. એટલે કે જ્યારે ટેક્સચર જે છે તે વધારે હોય તો આવા કિસ્સામાં, જ્યારે ઊંચું હોય તો આવા કિસ્સામાં ફ્યુઅલ કન્ઝમ્પશન જે છે તે વધી જતું હોય છે. એટલે કે ટેક્સચર અને ફ્યુઅલના કન્ઝમ્પશન વચ્ચેના સંબંધને ધ્યાનમાં લેવા જરૂરી બનતા હોય છે. પરંતુ એક વસ્તુ એ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે પેવમેન્ટનું ટેક્સચર એ સેફ ડ્રાઇવિંગની કન્ડિશનને નક્કી કરવા માટે એક મહત્વનો ભાગ ભજવે છે. અને એમાં પણ જ્યારે સપાટી જે છે અથવા તો સરફેસ જે છે તે વેટ કન્ડિશન ઉપર આવતી હોય. આગળ આવે છે ન્યુમેરસ ફિલ્ડ એન્ડ મોડેલિંગ એફર્ટ હેવ બીન અંડરટેકન ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇફેક્ટ ઓફ પેમેન્ટ સ્ટીફનેસ ઓન ફ્યુઅલ ઇકોનોમી, એટલે કે ફ્યુઅલ ઇકોનોમી ઉપર જે પેમેન્ટની સ્ટીફનેસ જે છે તેને સમજવા માટે અલગ અલગ પ્રકારના ફિલ્ડ અને તેના જે મોડલ જે છે તે ધ્યાનમાં લેવા જરૂરી છે અને તેના ઉપર કામ જે છે તે કરવું જરૂરી બનતું હોય છે. Some theorists suggest that when the tire and pavement interact, the pavement compresses, causing the tire to continuously drive uphill. Despite effort, research has provided conflicting results as to importance of the pavement stiffness of the fuel economy. એટલે કે કેટલાક થિયોરિસ્ટ અથવા તો તેના જે એનાલિસ્ટ હોય તો તે એવું જણાવે છે કે જ્યારે ટાયર અને
પેમેન્ટ વચ્ચે ઇન્ટરેક્શન થાય છે તો આ સમયગાળા દરમિયાન જે પેમેન્ટ જે છે તે થોડું કોમ્પ્રેસ થાય છે કે જેને કારણે ટાયર જે છે તે સતત ઉપરની તરફ ગતિ કરતું રહે છે. ઘણા પ્રયાસો છતાં જે સંશોધન થયું એના ઉપરથી એક તારણ આવ્યું છે કે ફ્યુઅલ ઇકોનોમીની પેમેન્ટની સ્ટીફનેસના મહત્વ અંગે જે પરિણામ જે છે તે એકબીજાના વિરોધાભાસી છે. The some study based on modeling and measure result have shown there is no practical difference, while other have shown the difference could range from small to significant. એટલે કે મોડેલિંગ અને મેઝરિંગ માટેના જે કોઈ પણ સિદ્ધાંતો છે તેના ઉપર અભ્યાસના અંતે એવું જણાયું કે જે કોઈ પણ ડિફરન્સ આવે છે તે યોગ્ય નથી, પ્રેક્ટિકલી નથી. જ્યારે કેટલાક એ દર્શાવે છે કે આ જે ડિફરન્સ છે તે પ્રમાણમાં ઓછો પણ કારણભૂત પણ હોઈ શકે છે. An honest evaluation of the current knowledge show that researchers and engineers are still struggle to quantify the true impact of the payment difference on fuel economy. એટલે કે કરંટ નોલેજ એટલે કે હાલના જે સિચ્યુએશન છે તે પ્રમાણેના નોલેજ અને તેના મૂલ્યાંકન ઉપર જો જોવા જઈએ તો તેના ઉપરથી ફ્યુલ ઇકોનોમી ઉપર ફૂટપાથની સ્ટીફનેસની કેટલી અસર થાય છે તેની ગણતરી કરવા માટે રિસર્ચર્સ અને એન્જિનિયર દ્વારા હજુ પણ પ્રયત્નો થતા રહેલા છે. એટલે કે ડાયરેક્ટ જે થિયરિસ્ટ જે જણાવે છે તો એ પ્રમાણે ત્યાં અટકી ગયેલા નથી, પ્રમાણમાં આગળ પણ તેની ઉપર કન્ટિન્યુઅસલી રિસર્ચ એન્ડ એનાલિસિસ જે છે તે ચાલુ છે. What science has consistently shown is that payment smoothness always has an impact of vehicle fuel consumption. એટલે કે જે સાયન્સ દ્વારા એવું જાણવામાં મળ્યું છે કે જ્યારે પેમેન્ટ જે છે તે સ્મૂથ હોય તો આવા કિસ્સામાં હંમેશા વ્હીકલના ફ્યુલ કન્ઝમ્પશનને તે અસર કરે છે. The smoother the road, the less fuel vehicle consumes. Smooth influence the fuel consumption. એટલે કે જો રસ્તો જે છે તે સ્મૂથ હોય તો આવા કિસ્સામાં વ્હીકલ જે છે તે પ્રમાણમાં ફ્યુલનું કન્ઝમ્પશન પ્રમાણમાં ઓછું કરે છે. એટલે કે સ્મૂથનેસ જે છે તે ફ્યુલની ઇકોનોમી ઉપર અને ફ્યુલના કન્ઝમ્પશન ઉપર પણ અસર કરે છે. એઝ એ વ્હીકલ ટ્રાવેલ along a roadway, energy is lost by the shock absorber, suspension and tires, as this device try to make the ride more comfortable for driver and passenger. એટલે કે જ્યારે વ્હીકલ રોડ ઉપર કન્ટિન્યુઅસ ટ્રાવેલ કરતું હોય તો આવા સમયગાળા દરમિયાન શોક એબ્સોર્બર, સસ્પેન્શન અને ટાયર દ્વારા અમુક એનર્જી જે છે તે રિલીઝ થતી હોય છે. અને કારણ કે જે કોઈ પણ કમ્પોનન્ટ જે છે તે ડ્રાઈવર અને પેસેન્જર માટે રાઇડને વધારે કમ્ફર્ટેબલ બનાવતા હોય છે કે જો if the vehicle bounce less, the energy lost through this action is minimized. એટલે કે જો મુસાફરી દરમિયાન વ્હીકલ જે છે તે પ્રમાણમાં ઓછું બાઉન્સ થતું હોય તો આવા કિસ્સામાં જે કોઈ પણ એનર્જી તે રિલીઝ કરે છે તે પ્રમાણમાં ઓછી થઈ જાય છે. નેક્સ્ટ આગળ, એકોર્ડિંગ ટુ FHWA, roughness as measured by IRI generally has greatest effect on the fuel economy for typical range of IRI on US highway network. એટલે કે FHWA ના દર્શાવ્યા પ્રમાણે સામાન્ય રીતે IRI દ્વારા માપવામાં આવેલી રફનેસ અમેરિકન હાઈવે નેટવર્ક ઉપર IRI ની લાક્ષણિક શ્રેણી માટે ફ્યુલ ઇકોનોમી પર સૌથી વધારે અસર કરે છે. The best way to provide the driving public with the greatest possible fuel economy from the payment infrastructure is
to design and maintain the smooth roadway network. એટલે કે જ્યારે ફૂટપાથના પેમેન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી સૌથી વધારે સંભવિત ફ્યુલ ઇકોનોમી પૂરું પાડવા માટેનો એક સરળ રસ્તો એ છે કે રોડવે નેટવર્કની ડિઝાઇન અને તેને મેન્ટેન કરવું. In addition, to aid the driving public smoother payment increases the payment longevity and require less maintenance than rough road. એટલે કે જ્યારે ડ્રાઇવિંગ કોઈ પણ પબ્લિક માટે થતું હોય તેને મદદ કરવા ઉપરાંત સ્મૂથ પેમેન્ટ હોય તો આવા કિસ્સામાં પેમેન્ટનું લાઈફ જે છે તે વધી જાય છે અને રફ રસ્તાઓ પર તેનું મેન્ટેનન્સ ઓછું કરવાની જરૂર બનતી હોય છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરમાં આગળ જોઈશું ટ્રાફિક કન્ડિશન એન્ડ ડ્રાઈવર સ્કિલ ઓન ફ્યુલ ઇકોનોમી.